વડા એકદમ સરસ દડા જેવા ફૂલીને તૈયાર થયા છે. અને કોક વચ્ચે વચ્ચે ન ફૂલે તો પણ સ્વાદ તો સરસ જ આવશે, તો ચિંતા ના કરતા. પણ લગભગ મોટા ભાગના વડા આવા જુઓ સરસ દડા જેવા ફૂલીને તૈયાર થશે અને ખાવાની ઘણી જ મજા આવશે. તો આ રીતે ચોક્કસથી બનાવો. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય, સોનેરી રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. તો આપણા સરસ મજાના જુવાર બાજરીના મલ્ટીગ્રેન વડા તૈયાર છે. તો ગરમા ગરમ વડા ચા કે દહીં સાથે સર્વ કરી અને આ શિયાળાની ઠંડીને એન્જોય કરો અને તાજા રહો. જો આપણા સરસ વડા બનીને તૈયાર થઈ ગયા છે. થાળી ભરીને વડા થયા છે, તો ખાસું અઠવાડિયું ચાલશે. જો હું તોડીને બતાવું, એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે ને બંને લેયર છૂટા પડ્યા છે, એ રીતના સરસ ફૂલ્યા છે. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ અવનવી રેસીપી